गुजरात के वडोदरा में आपड़ू गुजरात नामक फोटो प्रदर्शनी का आयोजन किया गया है। गुजरात के 64वें स्थापना दिवस के अवसर पर आम आदमी पार्टी गुजरात द्वारा राज्य भर में गुजरात की सुख, समृद्धि और सुरक्षा के लिए एक दिवसीय उपवास और परिवर्तन संकल्प सभा का आयोजन किया गया है। भरत जिले में यह आयोजन झाडेश्वर चौकड़ी के पास मधुरम पार्टी प्लॉट के निकट मारुति कॉम्प्लेक्स में स्थित स्वराज ट्रैक्टर के शोरूम पर किया जाएगा, जिसके बारे में प्रेस कॉन्फ्रेंस कर जानकारी दी गई। આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે। ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે, આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે, ડ્રગ્સના કેસો વધી રહ્યા છે, મારામારીના કેસો વધી રહ્યા છે। આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે, શાંતિ ફેલાવવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદાધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પાળના કરશે। बड़ौदा शहर में आम आदमी पार्टी के कार्यकर्ता और पदाधिकारी सुबह 9 बजे से शाम 6 बजे तक उपवास पर बैठेंगे। पार्टी का कहना है कि बीजेपी शासन में महिलाओं की सुरक्षा खतरे में है और नेताओं द्वारा आम जनता की कोई सुनवाई नहीं हो रही। जनता पर अन्याय और मनमानी का माहौल है, जिसके चलते आम आदमी पार्टी ने ये तरीका अपनाया है। गुजरात में जो महिलाओं पर अत्याचार थई रह्या छे, बलात्कार थई रह्या छे, रेपकांड थई रह्या छे અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરાતા નથી। આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી। તે લોકો પોતાની જ ચલાવી અને લોકો પર અત્યાચાર જે ગુજારી રહ્યા છે તેને લઈ આજે અમે લોકો તારીખ 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો ભેગા થઈ દરેક જિલ્લા, વોર્ડ, પાલિકાઓ, નગરપાલિકાઓ, શહેરમાં એક દિવસનો ઉપવાસ રાખવાના છીએ। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર, તેનાથી ત્રાહિમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા। એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ, સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી। 6 વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે। અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ 500 જગ્યા પર છે અને તમામ કાર્યકરો, લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે 6 વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ, ગુજરાતના પરિવર્તન સંકલ્પ લાવીશું, પરિવર્તન સંકલ્પ કરીશું।